વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા તળાવમાં ગઈકાલે 7મા દિવસે શ્રીજીની સંખ્યાબંધ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। શ્રીજીના ઉત્સવના વિસર્જનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોય ત્યારે ગઈકાલે 7મા દિવસે સંખ્યાબંધ શ્રીજીનું કુદરતી અને કૃત્રિમ બનાવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગોરવા વિસ્તારમાં આવેલા દશામાના તળાવ ખાતે સંખ્યાબંધ શ્રીજીની પ્રતિમાનું ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। बोलता ना हाँ, आगामी દિવસોમાં આવનાર શ્રીજીની વિસર્જન યાત્રા સંદર્ભે જે બંદોબસ્ત રાખવામાં આવેલ છે તે પૈકી આજે 7મા દિવસે પણ દશામા તળાવ ખાતે નાની મોટી 500 કરતાં પણ વધારે મૂર્તિઓનું વિસર્જન થનાર છે। સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અને બહારથી જે મળેલ ફોર્સ છે એના દ્વારા દશામા તળાવ અને ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અગત્યના પોઈન્ટો છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે। હા, નાગરિકો માટે, જનતા માટે એક એ સંદેશ છે કે શ્રીજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરે, કોઈ એવી અફવાથી પ્રેરિત ન થાય અને કોઈ મિસચીફ ન કરે। ધાર્મિક તહેવાર છે, ધાર્મિકતાની ગરિમા જળવાય એ રીતે આ ઉત્સવ ઉજવે। ગોરવા દશામા તળાવ ઉપર વડીવાડી ફાયર સ્ટેશનનું અત્યારે સ્ટેન્ડ બાય બંદોબસ્ત છે, જ્યાં જે તરવૈયાઓ આપણે ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરે છે તેમને લાઈફ જેકેટ આપવામાં આવ્યા છે, તથા આપણો અહીંયા સ્ટેન્ડ બાય બંદોબસ્તમાં સ્ટાફ ઊભો છે। સિવિલ ડિફેન્સ પણ આપણી સહાયતા માટે અહીંયા છે અને બીજા જે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે વડોદરામાં ફાયરના, ત્યાંથી આપણે ટ્રેનિંગવાળા છોકરાઓને પણ અહીંયા બોલાવેલ છે, જેથી કોઈ બનાવ બને તો તાત્કાલિક એમને સારવાર મળી રહે।